એ છોડી, હું કરી રહી છે? ભૂખ લાગી છે દાદા. ભૂખાવડી, હું તને બરાબર ઓળખી ગયો છું. આખો દાડો હરતા ફરતા મોજ મસ્તી કરવા જોઈએ છે તને, પણ આજ પછી આવું નહીં હાલે, કોઈ કાળે નહીં હાલે. આજ પછી ઘરના બધા જ કામ તું કરીશ. હા તું. ને આજ પછી નહીં, આજથી હમણાંથી તું કામે વળગીશ. બહુ ભૂખ લાગી છે ને તને? બહુ જોરથી લાગી છે. તા શાકભાજી પડ્યા છે, સમારવા લાગ. ચાલ. પણ મને કઈ નથી આવડતું. કરવું પડશે, નહીં તો એવી અઘરી સજા આપીશ કે તું સહન પણ નહીં કરી શકે. ચાલ, ચાકુ પાડ. હા જલ્દી, શાક સમારવા લાગ. તારા ડોહાના આ વટાણા છે અને છોલવાના હોય, કાપવાના ના હોય. પણ મને કઈ નથી આવડતું. ક્યાંથી આવડે? માએ કઈ શીખવાડ્યું હોય તો આવડે ને. કુવામાં હોય તો હવાડામાં આવે ને. ચાલ, બીજું શાક સમારવા લાગ. આ ગાજર છે, એને પ્રેમથી કાપવાનું હોય. હું તો આનું ખૂન કડવા નીકળી છે એવું લાગી રહ્યું છે. ચાલ, બીજું શાક ઉપાડ. મને માફ કરી દો દાદા. હું ક્ષમા માંગુ છું. હું સોરી કહું છું ને. ચાલ ચાલ, રડવાનું બંધ કર. હું તને માફ કરવા તૈયાર છું, પણ એક શરતે. મને તમારી બધી જ શરત મંજૂર છે. હા ઠીક છે, તારે આ મરચું ખાવું પડશે, આખે આખું, એ પણ હસતા હસતા. બીજી કોઈ સજા? પહેલા આ સજા પૂરી કર, તો મરચાના પાણીથી નહાવાની સજા મળશે. ના ના, ભલે હા, હું મરચું ખાઉં છું. ભલે. આમ નહીં માને. એ છોડી. મમ્મી, એટલી મજા આવી, એટલી મજા આવી, હું તને શું કહું. હા હા, એની દિશાળીનું તો મોઢું જોવા જેવું હતું. મરચા ખાધા પછી લાલચોળ થઈ ગઈ હતી. ને મમ્મી, આવતીકાલથી હું જેઠી દાદા પુરાણ બંધ કરી દેવાની છું. મને પપ્પાજી પર છે ને બહુ દયા આવી રહી છે. આવતીકાલથી મારામાં જેઠી દાદા નહીં આવશે. હું ચારું થઈને જ રહીશ. પછી ભલે એ લોકો જેઠી દાદાની રાહ જોયા કરતા. ઓહ, તો આમ વાત છે. ગેમ રમી રહી હતી મારી સાથે. કાલે તારી વાત છે જેઠી દાદી. ઈંટનો જવાબ સિમેન્ટથી આપીશ. ઓ સોરી, પથ્થરથી આપીશ. દિશા બેટા, દિશા, દિશા. નહીં છોડું, ચારું ને નહીં છોડું. અરે દિશા, દિશા શાંત થઈ જા, શાંત થઈ જા. જો હું છે ને એંગર મેનેજમેન્ટનો એક પ્રોફેસર છું, એટલે હું છે ને તને શાંત રહેવા માટે એક બે ટિપ્સ આપું છું. ચૂલામાં ગયું તમારું એંગર મેનેજમેન્ટ. અરે એણે મારી પાસે લીંબુ ચમચા પકડાવેલા અને મને ઉઠક બેઠક કરાવેલા, અને તમારી પાસે પગ દબાવડાવેલા. અરે વિદ્યા, વિદ્યા જો, અરે એ તો બચ્ચું છે, અને આપણા ઘરની વહુ પણ તો છે. અને એક મિનિટ, દિશાએ પણ આવી મજાક પહેલા તો કરી જ છે ને. મેં ક્યારે આવી મજાક નથી કરી હા પપ્પા. અને કરી પણ હશે તો મેં એકલી કરી હશે, પણ આમાં તો ચારુનું આખું ફેમિલી ઇન્વોલ્વ છે. હા બેટા, હું માનું છું કે જે કંઈ પણ થયું છે એ સારું નથી થયું, બરાબર. પણ આપણે ચારુ સાથે વાત કરીને આ આખો મામલો શાંત કરી દેવો જોઈએ ને. ના પપ્પા, આ મામલો વાતથી શાંત થાય એમ નથી. નહીં થાય. ઈંટનો જવાબ પથ્થરથી આપવો જ પડશે. આપણે શાસ્ત્રી ફેમિલી છીએ, આપણામાં કઈ સેલ્ફ રિસ્પેક્ટ જેવું છે કે નહીં? આપણા પરિવારની આવી મજાક બદલ સજા તો મળવી જ જોઈએ. હા હા, જેવા સાથે તેવા થવું જ પડશે. અરે ચારુએ જે કર્યું છે એ બદલ માફી તો છોડો, પણ જાણે કંઈ જ નથી બન્યું એવું બિહેવ કરશે, અને મને નહીં ચાલે. એક મિનિટ, તમે લોકો એક્ઝેક્ટલી એને શું સજા આપવા માંગો છો? મળી ગયો આઈડિયા. શું?
હવે ચારુએ કરગરતા રડતા રડતા આપણા બધાની માફી માંગવી જ પડશે. अब ये दिशा चुन चुन के बदला लेगी. આ દિશાળીને શું થયું છે? કેમ આવી રીતના ચાલીને આવી? લાગે છે મારા મરચાની અસર હજી સુધી ઉતરી નથી. દેવાકર, શું થયું? દેવાકર, આ એ જ કાળમુખો માણસ છે જેની આપણા પરિવાર પર અડવિતરી નજર હતી ને. જવાબ આપ, હા કે ના? હું હસમુખરાય ભાઈ શંકર શાસ્ત્રી. એ કોણ છે? જેઠી દાદા, એ તમારા ભાઈના પપ્પાના પપ્પા થાય. તમારા ભાઈના પપ્પાના પપ્પા કે સંદીપના પપ્પાના પપ્પા? અરે પણ એ તો હું છું. હું આ દેવાકરના પપ્પાનો પપ્પો થાઉં. વિદ્યા બહુ, જેવી મને મારા સ્વર્ગના નેટવર્કમાં ખબર પડી કે કોઈ જેઠીડો ફેટીડો આપણા પરિવારને રંજાડવા આવ્યો છે કે હું તરત ફ્લાઇટ પકડીને આવી ગયો. ફ્લાઇટ? ગરુડ ફ્લાઇટ. અમે તો આત્મા છીએ. અમારા માટે તો પતંગિયાની પાંખ પર પણ અમે બેસીને આવી શકીએ. અમારા માટે તો કોઈ પણ ઉડતી વસ્તુ ફ્લાઇટ છે. એટલે હું આવી ગયો અને જેઠીડો આ સામે ઊભો છે. હું બદલો લેવા આવ્યો છું. બદલો? હા, બદલો. એ બદલો લેવામાં હસમુખરાય જેવું કોઈ નહીં. હા, મેં સાંભળ્યું તું. તો વિદ્યા, મેં તો આ નતું સાંભળ્યું. છોકરોને સ્માઇલિંગ દાદા, સ્માઇલિંગ દાદા? મોન એમનું મોહક સ્મિત જોઈને જ એમના ફોઈએ એમનું નામ હસમુખરાય પાડ્યું હશે, એટલે મેં સ્માઇલિંગ દાદા કહ્યું. હોપ યુ ડોન્ટ માઇન્ડ દાદા. વિદ્યા શું કરે છે? કેટલી બધી ઓવર એક્ટિંગ કરે તો હમણાં તો આપણે પકડાઈ જઈશું. ચારુ બેટા, આ જે હસમુખરાય છે ને એ મારા પપ્પાના દાદા હતા જે ભીલવાડામાં રહેતા હતા. મારી ઓળખાણ આપવાની જરૂર નથી. મારા કામથી મારી ઓળખાણ આપીશ. હું જે કરવા આવ્યો છું એ કરીશ એટલે આપમેળે મારી ઓળખાણ થશે. હવે કેમ ચૂપ છે જેઠી? પિચકાઈ ગઈ તારી સક્કર ટેટી? આ દિશા બદલો લેવા માટે હસમુખરાય બની છે કે ખરેખર તેનામાં હસમુખરાય આવ્યા છે? વાઘ આવ્યો એમ કહીને મજાક કરતી હતી, પણ ક્યાંક સાચે તો વાઘ નથી આવી ગયો ને? શું થયું જેઠી? કેમ તારા માથે પરસેવો આવી ગયો? બહુ ઝુકાવ્યા તે મારા પરિવારને. હવે તું વાંકો વળી. યાદ રાખજે. દિવાકર, યસ. રૂમાલ. શું થયું બેટા? માંડ બચીને ભાગીને આવી રહી છું ત્યાંથી. મને તો બહુ ડર લાગી રહ્યો છે. તું મારી દીકરી નથી. હું તમારી દીકરી નથી? આ વાત તમે મને આટલા વર્ષો પછી કહી રહ્યા છો? મમ્મી, હું આમની દીકરી નથી તો કોની દીકરી છું? એટલે તમે મારા શેર સર્ટિફિકેટ ઉપર ડાઉટિંગ કરો છો? અરે અક્કલ મઠી, અને શેર સર્ટિફિકેટ નો કહેવાય, એને કેરેક્ટર કહેવાય, કેરેક્ટર. હમણાં થોડીક વાર મૂંગી રે. ચાલો હું તને હું કહું છું, તું મારી દીકરી ન હોઈ શકે. અરે આવી બીકણ મારી દીકરી હોય? આખા વડોદરામાં હું કહેતો ફરું છું કે ચારુ મારી દીકરી છે, મારી. એના બાપ જેવી બહાદુર દીકરી છે. જાઓ હવે જોઈ લીધી તમારી બહાદુરી.
ત્યાં ભૂત વખતે ત્યાં એકલા રહેવા ગયા હતા ને ત્યારે એમની હાલત મોબાઈલના વાઇબ્રેટ મોડ જેવી થઈ ગઈ હતી. ભૂતની વાત હતી ને ગીતા, એટલે જ્યારે દિશા તો માણા છે માણા. અને ગીતા હું તને શું કહું, તારી હારે રહીને છે ને મારામાં હિંમત આવતી જાવ છે. કારણ કે તારી હારે રહેવા માટે હિંમત જોઈએ ને, કાચી પોચી નાવનું તો કામ જ નથી. અરે તમે મને પાછા ચાલુ થઈ ગયા. પેલી દિશાળી તો ભૂત કરતા પણ ખતરનાક છે. સાપ અને દિશા એકબીજાની સામે આવી જાય ને તો સાપ ઊભો રહી જાય ને દિશાને જવા માટે રસ્તો આપે. તારું બેટા, તું બધી ચિંતા મારા પર છોડી દે. હા, તમારા પર છોડવાનું છે ને એટલે જ બાપડી ચિંતામાં છે. એ દિશાળીમાં ક્યાંક સાચેમાં જ હસમુખરાય આવી ગયા હશે તો. બેટા, વેવાઈ મારી મુઠ્ઠીમાં છે. એવું કંઈક હશે ને તો વેવાઈ ખુદ આપણી હેલ્પિંગ માટે આવશે. વેવાઈને મુઠ્ઠીમાં રાખે છે તો વરને ક્યાં રાખસ? મારી ટચલી આંગળી પર. એટલે તું મને હું ગોવર્ધન પર્વત સમજે અને તારી જાયત્રી હું કૃષ્ણ ભગવાન સમજે? હા, હું ગોરી કૃષ્ણ છું, એકદમ વ્હાઈટ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, મમ્મી, ચારુ એ સ્પીડ પોસ્ટ છે ને થોડ કરી રાડ કરીને વાહે કૂતરું ધોઈડું છે. અરે ગયા અઠવાડિયે મારી વાય કૂતરું ધોડ્યું તું, ઓલું લાલ કલરનું છે ને ચપકા વાળું. ચારુ તારા સાસરાના વરંડામાં. વરાંડામાં શું? અરે વરંડામાં હસમુખરાય સિંહાસન પર બેઠા છે. સિંહાસન? ઉપરથી સિંહાસન પણ લઈને આવેલા? અરે સિંહાસન સમજીને બેઠા છે, બાકી પ્લાસ્ટિકની ખુરશી છે, પણ બહુ ગુસ્સામાં છે. આ બધું શું ચાલી રહ્યું છે મારા ઘરમાં? જેઠી દાદા ઓછા હતા કે હવે હસમુખરાય આવી ગયા? આ લોકોને રિઝર્વેશન ક્યાંથી મળી જતું હોય છે? પપ્પા અરે હું છે પપ્પા નામનું ભૂંગળું આખા વડોદરામાં વગાડવું તારે? અરે ના પપ્પા, જેઠી દાદાનો જ ફોટો છે ને. આવા અઘરા સવાલ નહીં પૂછવાના. હું છું. વટ પડી જાય એવો દેખાવ છે મારો. કેટલો રૂપાળો છું, શું તેજ છે ચહેરા પર. મારું તેજ જોઈને તો સૂરજ પણ ઝાંખો પડી જાય. ભીલવાડામાં મારું રૂપ જોઈને બધી જ ગોરીઓ અંજાઈ જતી. પણ હું મારા વખાણ જાતે કેવી રીતે કરું? બીજા વખાણ કરે તેને વખાણ કહેવાય. દાદાજી બાય. ને પોતે પોતાના વખાણ કરે તેને આત્મશ્લાઘા કહેવાય. સાચી વાત છે દાદાજી, સાચી વાત. બાય. ગીતા, બોલો બાપુજી. પંખો જોરથી હલાવો વહુ બેટા. હા. કોઈ મારાથી પડી રહ્યું છે, તેની ગરમી આ વાતાવરણમાં વર્તાઈ રહી છે. જોરથી ગીતા, જોરથી. ગરમી વધી રહી છે, પંખાથી નહીં ચાલે. ડોહા, કુલર લઈ આવ, કુલર. દિશા શું કરે છે તું? અરે એસી ના જમાનામાં કુલર ઇઝ આઉટડેટેડ. લોચો માર્યો. હવે મારું મનોરંજન કોણ કરશે? ગીતા વહુ. હા બાપુજી. તમારું નામ ગીતા છે? હા. એટલે તમને ગીત ગાતા આવડે છે કે નહીં? યસ કોર્સ. અક્કલ મઠી, બાપુજી ઇંગ્લિશ મીડિયમ વાળા થોડા. એ રેસ કોર્સ નહીં, ઓફ કોર્સ કે બાપુજી, એટલે એને આવડે છે. એને હા, ઈ જોવે. તો ચાલો શરૂ કરો. તો દાદા સાંભળો. અમે કાકા બાબાના પોર્યા, અમે ટીમલી રમીએ, અમે કાકા બાબાના પોર્યા, અમે ટીમલી રમીએ, અમે કાકા બાબાના પોર્યા, અમે ટીમલી રમીએ, અમે કાકા બાબાના પોર્યા, અમે ટીમલી રમીએ રે. બાપુજી, કાકા બાપાના પોયરા અમે ટીમલી રમીએ. ગીતનો બદલો ગીત આપણે ત્યાં કોણ ગાશે? હા, ડોહો ગાશે. મણિયા રાતે હાલો થઈ રહ્યો રે, મણિયા રાતે હાલો થઈ રહ્યો રે, મણિયા રાતે
રાતે હાલો હાલો મણિયા રાતે હાલો હાલો થઈ રહ્યો રે હાલો હાલો. મારી નકલ કરે છે. નકલીની શું નકલ કરવાની? હું અસલી સોનું છું. જેઠી ગોલ્ડ તો હું હસમુખ પ્લેટિનમ. હું મહામૂલો. મહામૂલો નહીં મહામૂળો. હું મહામૂળો તો તું મહાગાજર. તું મહાકાકડી. મહાગાજર. મહાકાકડી. મહાગાજર. મહાકાકડી. ગાજર. કાકડી. ગાજર. કાકડી. ગાજર. કાકડી. બસ બેટા બસ, બહુ વધારે બોલતી નહીં. ક્યાં કઈ બોલી જ ગીતા, બિચારી ઝઘડીને ગળું બેહી ગયું, અવાજ જ બંધ છે એનો. મારી પાસે એનો રામબાણ ઈલાજ છે, મારો બનાવેલો આયુર્વેદિક કાળો. મરી ગયા ચારુ દીકરા, ઈ કાળો પીતી નહીં હો, ઉલમાંથી ચૂલમાં પડી. હું છે ને એકવાર મારું ગળું બેહી ગયું તું અને આવડી આએ કાળો બનાવ્યો ને મેં પીધો તો અવાજની હારવાર કાને બંધ થઈ ગયા હતા. એ તો ભૂલથી સંદીપે કાળો તમારા કાનમાં રેડી દીધો તો એટલે. અરે એ તો મેં કાનમાં નાખવાના ટીપા સમજેલા એટલે. હા ચારુ, એક મિનિટ. આપણે નાનપણમાં ડમ ચેરાસ રમેલા યાદ છે? એ આજે કામ આવશે. નાવું છે, જમવું છે. જેઠી દાદા નથી બનવું. પણ ચારુ, અત્યારે રણ મેદાન છોડવાનો સમય નથી. જેઠી દાદાને એક્ઝિટ નો હજી સમય છે. તો આગળ કરશું હું ગીતા? માણે છે ને ઈ જ કરવું જોઈએ જેને બરાબર આવડતું હોય. તું છે ને વિચારવા કરતા વઘારવાનું રાખ. સરસ વઘારે. વધારે બોલશો ને તો તમને તપેલામાં નાખીને તમારો વઘાર કરી નાખીશ, એ પણ ડબલ તડકો નાખીને. મારી પાસે એક આઈડિયા છે. તો ફાઇટ ને. હું એક તાંત્રિકને ઓળખું છું. એમનું નામ છે બાબા બંગાળી. આપણે એમને બોલાવીએ અને એ હસમુખ રાયની આત્માને દિશાના શરીરમાંથી કાઢવા માટે મજબૂર કરશે. એનાથી જેઠી દાદાની જીત થશે અને બધી વસ્તુનું સમાધાન આવી જશે. એટલે તું આવા બાવા ફાવા ધુતારાને કઈથી ઓળખતો થઈ ગયો? પપ્પા, તમને તો ખબર જ છે ને, હું બધા ધંધામાં ધ્યાન આપું છું. તો એક દિવસ મને આ બાબા બંગાળી મળી ગયા હતા. તો મેં 50% પાર્ટનરશિપની ઓફર કરી કાઢી અને બહુ બધા લોકોને બેવકૂફ બનાવ્યા. કાલી થામા જોઈ લે તારા લાલને. ફોજીનો દીકરો આવો ફરે બી મારીને લીલો કાચ કરી નાખીશ. વાંદરા ઉભો રે, ક્યાં હોયો જાત? ઓય દોરે વાંદરા. હલો બંગાળી બાબા. હવે મારા નેલ પોલિશના કલર જેવો જ અત્યારે પેલી ચારુડીનો ચહેરો થઈ ગયો હશે. તમે કોણ? হ্যালো মাই প্রিয়, আমি বাবা બંગાળી. তুমি કેમોન છો? તમે તાંત્રિક છો? તમને કેવી રીતે ખબર પડી? તમારા કપડા જોઈને. ઓહ, આ ફિલ્મ વાળાઓએ અમારો ડ્રેસ કોડ બહુ ફેમસ કરી નાખ્યો છે. અરે વાહ, તમારી તો ઇંગ્લિશ પણ બહુ સારી છે. આવડવું જોઈએ પ્રિયો, આવડવું જોઈએ. એમાં શું છે, ઘણી એજ્યુકેશન પામેલી આત્માઓ અંગ્રેજી સિવાય વાત નથી કરતી, એટલે અમારે ઇંગ્લિશ શીખવું પડે. તમે નહીં માનો, ગયે અઠવાડિયે મેં શેક્સપિયરની આત્માને મુક્ત કરાવી. ઓમ એમ રીમ ક્રીમ રામ રીમ ભ્રૂમ ભટ્ટ સ્વાહા. બિચારો કહેતો જ રહી ગયો, ટુ બી ઓર નોટ ટુ બી, ટુ બી ઓર નોટ ટુ બી, ટુ બી ઓર નોટ ટુ બી. મારા જાદુઈ ઝાડુથી એને એવો ફટકાર્યો કે ઊભી પૂંછડીએ ભાગ્યો. ના પૂછો કેવો ફટકાર્યો. અને તમે અહીંયા શું કરવા આવ્યા છો? હું હસમુખ રાયની આત્માને મુક્ત કરાવવા. ઓહ, આઈ સી. તો આને ચારુએ મોકલ્યો છે. ચલ, આની થોડી મજા લેવા દે. ને આમ પણ મારામાં ક્યાં હસમુખ રાયનો આત્મા છે, ક્યાં કાઢી શકશે? તો તું આવ્યો છે મને મુક્ત કરવા? આયો હસમુખિયા, તું આયો. હવે જો હું તારી શું વલય કરું છું.
ઇજ્જતથી બોલો નહીં તો ભડકી જઈશ. તું મને ભરખી જઈશ, તું મને ભરખી જઈશ. એ તૃપ્ત આત્મા, મારું ઝાડુ પડશે ને તો તું ઊભી પૂંછડીએ ભાગીશ. ઓમ એમ રીમ ક્રીમ ભ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. ઓમ એમ રીમ ક્રીમ ભ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. ઓમ એમ રીમ ક્રીમ ભ્રીમ ભ્રામ ભ્રૂમ ભટ સ્વાહા. નીકળ, ભાગ ભાગ, આ છોડીનું ખોડ્યું છોડ. હસમુખ્યા, ભાગ નહીં તો તને ભસ્મ કરી દઈશ. ભાગ. તારા જેવા લલ્લુ પંચુથી ડરું એવી નથી. હું હસમુખ છું તું આત્મા છે ને તારો આત્મા મારા હાથમાં છે. તો તું એ ભાવ એ માન વિના. નીકળ, નીકળ કાળા કામ ના કરનારા, નીકળ. ઓમ એમ રીમ ક્રીમ. શું ક્યારનો કોલ્ડ ક્રીમ લગાડે છે ને તારી હિંમત કઈ રીતે થાય મને હાથ લગાડવા નહીં. જોવું છે તારે હું શું કરી લઈશ? હા, તને તો હું બાટલીમાં પૂરીને દરિયામાં ફેંકી દઈશ. હું પણ જોઉં છું કે તું કઈ રીતે મને બાટલીમાં પૂરીશ. તો જો. ઓમ એમ રીમ ક્રીમ ભ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. ઓમ એમ રીમ ક્રીમ ભ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. ઓમ એમ રીમ ક્રીમ ભ્રામ રીમ ભ્રૂમ ભટ સ્વાહા. હું તને આ ઘરમાંથી કાઢીશ. નીકળ. ગોલ્ડ ક્રીમ, નાઇટ ક્રીમ, સનસ્ક્રીન ક્રીમ, આઈસ્ક્રીમ. નીકળ, નીકળ. હું તને કાઢવા આવ્યો છું. હું તને કાઢીશ. નીકળ ને તો કિચનમાંથી વેલણ કાઢીશ. નીકળ, 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 નીકળ. ચારુ, ધ્યાનથી તું ક્રિસ્ટલ બોલને જો. તારું ધ્યાન કેન્દ્રિત કર. યુ ફીલ બેટર? મને સારું લાગી રહ્યું છે પાર્થ. આટલું જલ્દી? હજી તો મેં તને હિપ્નોટાઇઝ પણ નથી કરી. મને એમ થયું કે તે કરી દીધી. મને ખાતરી હતી, ગળાની દાઢી સુધી ખાતરી હતી કે જેઠી દાદાની આત્મા જેવું કશું છે જ નહીં. તું નાટક કરી રહી છે ને ચારુ? ચાલ ચાલ, હવે તારું નાટક બંધ કર. ના, આટલી જલ્દી નહીં, કારણ કે વાત હવે બહુ આગળ નીકળી ગઈ છે. કેટલી આગળ નીકળી ગઈ છે? એટલે હવે આ મારા ઈગોનો સવાલ છે. હું પેલી દિશા સામે ઝૂકવા નથી માંગતી. અરે હું ઝૂકીશ, પણ તું તારું નાટક બંધ કર. ના, मैं भी नहीं झुकूंगी और तुमको भी झुकने नहीं दूंगी. અચ્છા, એટલે હવે તું મારી વાત નહીં માને? ના. પાક્કું નહીં માને? ના. ભલે, આજથી હું તારી સાથે વાત નહીં કરું. પાર્થ, તું મારી સાથે વાત કર્યા વગર રહી જ ના શકે. પાર્થ. ઓ, મને તો કોઈ અસર જ નથી થતી. ચારુ, પાર્થને રોમેન્ટિક વાત સાંભળવી ગમે છે. કંઈક રોમેન્ટિક વાત કર એટલે એ માની જશે. પાર્થ, મને તારું આ શર્ટ જોઈને કાશ્મીર યાદ આવી રહ્યું છે. મને ઠંડી લાગી રહી છે. ચાલ પાર્થ, આપણે બંને એકબીજાના હાથમાં હાથ નાખીને ઠંડા બરફમાં લસરતા લસરતા લસરી જઈએ. પાર્થ, તારી ચા તને મનાવી રહી છે. પ્લીઝ પાર્થ, માની જાને. આઈ લવ યુ પાર્થ. આને શું થઈ ગયું? પાર્થ, આટલો ભાવ શું ખાય છે? માની જાને પ્લીઝ. જો હું રિસાઈ ગઈ ને પછી તું મને ક્યારેય મનાવી નહીં શકે. આવ્યો હસમુખ રાય, આવ્યો. કેમ, તું તો બદલો લેવાનો હતો ને? બદલો લેવાનો પ્લાન બદલાઈ ગયો? પાર્થ, હું જ્યારથી આવ્યો છું
તારાથી એક પ્રશ્ન પૂછવો તો મારે પણ રહી જાય છે. તું મને કે તું પરણેલો છે કે નહીં? લગ્ન નથી થયા તો એમાં શરમાવાનું શું છે? હા, હું તારા લગ્ન કરાવીશ. મારી નજરમાં મારા દોસ્તાર લાભ શંકરના દીકરા મધુસુગનના દીકરા પ્રમોદની દીકરી છે. હું એનો ફોટો લાવ્યો છું. આ જો જો જો. દાદા અતિ સુંદર સુંદર છોકરી છે. મારી ચોઈસ હંમેશા સારી જ હોય છે પાર્થ બેટા. હું આની સાથે લગ્ન કરવા તૈયાર છું. મને હતું જ કે તને આ છોકરી ગમશે. વિદ્યાબહુ, દિવાકર બેટા, હા દાદા, શું થયું? સારા સમાચાર છે. મુબારક હો, મુબારક હો. વાહ 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 વાહ. દાદા દાદા સરસ છોકરી પસંદ કરી છે, સરસ. જેઠી દાદા, હું બદલો લેવા આવ્યો હતો પણ હવે પ્લાન બદલી નાખ્યો છે. પણ હવે તો મારા ઘરે શુભ પ્રસંગ આવ્યો છે. હવે વેર ઝેર ભૂલી જાઓ અને મારા દીકરા પાર્થના લગ્નમાં સહકુટુંબ આવવાનું ભૂલતા નહીં. હા, આઈ લવ યુ. હું તારા લગ્ન બીજી કોઈ છોકરી સાથે નહીં થવા દઉં. તુમ મેરે હો, સિર્ફ મેરે હો. ચારુ બેટા, તારી ચોરી પકડાઈ ગઈ ને. આઈ એમ સોરી પપ્પા, મને માફ કરી દો. પણ તમે પણ મને ના પાડી હતી દેલવાડા જવાની, એ પણ ખોટું હતું ને. ભૂલ તો અમારી પણ હતી. અમારે માન રાખવું જોઈએ તું વેવાઈ પક્ષનું. હા, ત્યારે ના પાડી હતી તો હવે હા પાડી દઈએ. હા, જા જા બેટા જા, અને પાર્થને પણ સાથે લઈ જજે. હા, પણ મારું એમ માનવું છે કે આપણે પૂર્વજોને યાદ કરવા હોય તો ગામ જવાની કઈ જરૂર નથી. આપણે દિલથી પૂર્વજોને યાદ કરીએ તો પૂર્વજ આશીર્વાદ આપવા આપણને આવી જ જતા હોય છે. વાહ 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 ચારુ બેટા, આ તો સરસ વાત કરી હે તે. આઈ એગ્રી ટુ યુ ચારુ. વાઇફ કોની છે? આ પ્રશ્ન છે કે તું જાણવા માંગે છે? પપ્પા ચલ દિશા, હવે સોરી કહી દે ચારુને. હું શું કામ સોરી કહું એને? રસ્સી જલ ગઈ લેकिन બલ નહીં છૂટા. સોરી તો તારે કેવું જોઈએ મને. સોરી કેસે મારી જૂતી. એ કહેશે તો પણ ચાલશે. હસમુખ રાય. જેઠી દાદા, ઓ નો. આ તોફાન આવ્યા પહેલાની શાંતિ છે કે તોફાન ગયા પછીની શાંતિ છે? કઈ સમજાતું નથી. એ ભાઈ, इतना सन्नाटा क्यों है? अरे મને કોઈ કહેશો કે ઝઘડાનો ટોપિક શું છે? ટોપિક ન હોય તો હું તમને ટોપિક આપું, પણ એટલીસ્ટ તમારું મૌન વ્રત તોડો. ગધેડી, બુદ્ધુ, બેવકૂફ, બબુચક, અક્કલની કોથમીર, ઉલ્લુની પઠ્ઠી, મૂરખની સરદાર, તું અક્કલ મઠી. પાર્થ, તારી બેન તો ગધેડાને પણ સારો કે ને એવી છે, એટલી દમ છે. એક મિનિટ ચારુ, મને કહીશ કે દિશા એવું શું કર્યું છે? દિશા એટલી ટ્યુબલાઇટ છે ને, હું તને કહું એને શું કર્યું. એ કિચનમાં ગઈ, એને તપેલી કાઢી, એમાં પાણી નાખ્યું, સાકર નાખી, ચા પત્તી નાખી, દૂધ નાખ્યું ને ચા બનાવવા માટે. હા, સમજી ગયો. દિશાને થોડી ચા બનાવતા નથી આવડતી બરાબર, પણ એમાં મૂર્ખાઈ જેવું શું છે? મૂર્ખાઈની વાત તો એ છે કે આ બબુચક ગેસ ઓન કરવાનું જ ભૂલી ગઈ. ઓ મેડમ, એને છે ને સ્લિપ ઓફ માઇન્ડ કહેવાય. દિશા સ્લીપ ઓફ ટંગ હોય. પાર્થ, એ સાચું જ કહી રહી છે. એનું છે ને માઇન્ડ જ સ્લિપ થઈ ગયું છે. હા, તો તું પણ કઈ ઓછી નથી. પાર્થ, આ તારી વાઇફ કમ બાઈ છે ને, મારી સાથે એકવાર શોપિંગ મોલમાં આવેલી તો એસ્કેલેટર પર અમે ઉપર જઈ રહ્યા હતા અને ત્યાં અચાનક લાઈટ જતી રહી. તો આ ઇડિયટ 15 મિનિટ સુધી એસ્કેલેટર પર ઊભી રહી ગઈ. પણ ઇડિયટને એમ ના થયું કે દાદર ચડીને ઉપર જતા રહીએ. ચારુ, તે આવું કર્યું? અરે આ તો કઈ નથી. આ મેડમ કાર ડ્રાઇવિંગ શીખવા માટે જાય ને ત્યારે કાર ઓછી ચલાવે અને હોર્ન વધારે વગાડે, અને એને કારણે એને જે કાર શીખવાડવા વાળો આવે છે ને, બિચારો કાનમાં રૂના પોબડા નાખીને આવે છે. અને એકવાર ખબર છે શું થયું? કાર ચલાવતા ચલાવતા વચ્ચે એક ઝાડ આવી ગયું તો આ ઇડિયટ ઝાડને હોર્ન મારી રહી હતી. ઇડિયટ સાવ એની મમ્મી પર ગઈ. એ મારી મમ્મી પર નહીં જા. હું તારી મમ્મી પર નથી ગઈ, તું તારી મમ્મી પર ગઈ છે. વેરી ફની.
એટલીસ્ટ હું ગાડી ચલાવતા ચલાવતા હોર્ન તો મારું છું, પણ આ દિશાડી તો બધા લોકોને રેલિંગ થી અથડાવતા જતી હોય છે. તને ખબર છે, જ્યારે આ કાર બહાર કાઢે ને ચલાવવા માટે તો રસ્તા પર લોકો બધા દોડમ-દોડ કરવા માંડે છે. ભાગો ભાગો, ગાડી વાલી ડાયન આવી હે. ને પાર્થ, સાચું કે છે, અમારા બંનેમાંથી વધારે ઇન્ટેલિજન્ટ કોણ છે? પાર્થને ખબર છે કે હું સૌથી વધારે ઇન્ટેલિજન્ટ છું. ના, હું વધારે ઇન્ટેલિજન્ટ છું. એક મિનિટ, આવી રીતે નક્કી ના થાય. તમારા બંનેમાં ઇન્ટેલિજન્ટ કોણ છે એ તમારે પ્રૂફ કરવું પડે. કેવી રીતે? ગુડ ક્વેશ્ચન. તમારા બંને છે ને આઈક્યુ ટેસ્ટ આપવો પડશે અને ત્યારે ખબર પડી જશે કે તમારા બંનેમાંથી કોણ ચતુરનાર છે ને કોણ અક્કલમઠીનાર છે. બોલો, તમે એક્ઝામ માટે તૈયાર છો? આઈ એમ રેડી. હું તો એવર રેડી છું. ઠીક છે, તો તમે એક્ઝામની તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. તું ફેલ થવા માટે એક્ઝામ આપશે અને હું पास थवा माटे. ये तो वक्त ही बताएगा कि कौन है बंदर और कौन सिकंदर. ચારુ, તું આ શું કરી રહી છે? સવારથી 2 કિલો બદામ ખાઈ ગઈ છે તું. આ બદામ મારી મમ્મીએ મોકલાવી છે. જેવી મારી મમ્મીને ખબર પડી કે મારા અને દિશાની વચ્ચે કોમ્પિટિશન થવાનું છે, એ માર્કેટમાં જઈને 5 કિલો બદામ લઈ આવી. ચારુ, ફક્ત બદામ ખાવાથી બુદ્ધિ ન વધે. આમ તો તું ચોક્કસ કાલે હારવાની છે. તો શું કરું? તું કઈ નહીં કર, હું કરું છું. એટલે કે હું તારી પરીક્ષા લઉં છું. હું તને થોડા સવાલો પૂછું ને, એના તું મને જવાબ આપજે. પાર્થ, હું શું કહું છું, તું મને જે કાલે સવાલ પૂછવાનો છે તો મને હમણાં જ કહી દે ને. હું તારી વાઈફ છું ને. તો દિશા મારી બહેન છે ને, બેનમાં કોઈ ચીટિંગ નહીં ચાલે. ઓકે, હું તને થોડા સવાલો પૂછું છું. મારા સવાલનો જવાબ આપ. 36 માંથી 6 જાય તો? આ તો બહુ ઈઝી છે. 30. 36 માંથી 10 જાય તો? 26. 36 માંથી 20 જાય તો? 16. અને 36 માંથી 12 જાય તો? તો ભીંજાઈ જઈએ આપણે. હા, છત્રીમાંથી માણસ બહાર જતો રહે તો ભીંજાઈ જ જવાય ને. ચારુ, ચારુ, મજાક નહીં, ચારુ, મજાક નહીં. આ બધા બહુ ઈઝી ક્વેશ્ચન્સ છે. તું મને થોડા અઘરા ક્વેશ્ચન્સ પૂછ. અઘરા? હા, ઊભી રહે. અઘરા. મને એમ કે પાણીપતની લડાઈ ક્યારે પતી ગઈ? જ્યારે શરૂ થઈ એના થોડા દિવસમાં પતી ગઈ. શરૂ ક્યારે થઈ? જ્યારે પતી ગઈ એના થોડા દિવસ પહેલા શરૂ થઈ ગઈ. ચારુ, તું મને એક્ઝેક્ટલી કે લડાઈ ક્યારે શરૂ થઈ અને ક્યારે પતી ગઈ? તે ઇતિહાસની ચોપડી વાંચી જ નથી. વાંચી છે મેં. આંખ બંધ કરીને વાંચી હતી? ના, જો હું તને કહું, 22મા પાના પર શરૂ થઈ અને 26મા પાના પર પતી ગઈ પાણીપતની લડાઈ. હે ભગવાન. ચારુ, કાલે તારું શું થશે? મને એમ કે રાજા રામનો જન્મ ક્યાં થયો હતો? આ તો મને આવડે છે. તો જવાબ આપ. રાજા રામનો જન્મ રોમમાં થયેલો. રોમમાં? હા, પેરિસની બાજુમાં જ છે. શું? હા, તે પેલું ભજન નથી સાંભળ્યું? રોમ રોમ में वसते राम, रोम रोम में वसते राम. રામ ભગવાન માફ કરજો, નાની છોકરી. એ ચારુ, તું છે ને કાલે 150% હારી જવાની છે અને દિશા છે ને 100% જીતી જશે. તે મૂર્ખ જેવા જવાબો આપે છે. મારું નાક કપાવીશ તું કાલે કે પાર્થે કોની સાથે લગ્ન કર્યા છે. પણ પાર્થ, મને કોઈ મોટિવેશન નથી મળી રહ્યું જીતવા માટે. અરે, તને મોટિવેટ કરવામાં મારા મોટિવેશનની બેટરી ડાઉન થઈ ગઈ. હું એમ કહેવા માંગુ છું કે તું આ આઈક્યુ ટેસ્ટમાં કોઈ પ્રાઇઝ રાખ. એ જીતવાના લાલચમાં હું વધારે મહેનત કરીશ. હું 1 રૂપિયો નથી આપવાનો. હું રૂપિયાની વાત નથી કરી રહી. હું શું કહું છું? બોલે તો ખબર પડે ને. સાંભળ, કાલે આઈક્યુ ટેસ્ટમાં જે હારશે તેને બહાર વરાંડામાં 100 ઉઠક બેઠક કરવા પડશે. કેવો લાગ્યો મારો આઈડિયા? બદામ ખાતું. ઉઠક બેઠક માટે તારે શક્તિની જરૂર પડશે ને. મજાક કરું છું, મજાક. દિશા, હવે તારે કરવા પડશે ઉઠક બેઠક. મંજૂર છે. પાર્થ, મને ચારુની શરત મંજૂર છે. મને કોઈ વાતનો ડર નથી. વેરી ગુડ. તારા આઈક્યુ ટેસ્ટની તૈયારી કેવી ચાલી રહી છે? ઓ, મને કોઈ તૈયારીની જરૂર નથી. હું તો નાનપણથી જ ઇન્ટેલિજન્ટ છું. હું જ્યારે જન્મી હતી ને ત્યારે નર્સને પણ ઓળખી ગયેલી. એમ તો હું તને હવે થોડા જનરલ નોલેજના સવાલ પૂછું છું, એના તું મને જવાબ આપ. પૂછ. 3 સેકન્ડ જ જવાબ મળશે. એમ તો બોલ, ગંગા ક્યાંથી નીકળે છે અને ક્યાં જઈને અટકે છે? ગંગા સવારના આપણા ઘરેથી નીકળીને
પોપટલાલ અંકલને ત્યાં જાય, પછી મગન કાકાને ત્યાં થઈને એના ઘરે જઈને અટકે છે. એ આ તું શું બોલી તને ખબર છે? ગંગા કામવાળીની વાત કરું છું, એનો આજ તો રૂટ છે. તારું શું જનરલ નોલેજ છે તારું, કમાલનું છે. અરે હું ગંગા નદીની વાત કરું છું. તો નદી કોણ બોલશે? સોરી ભૂલ થઈ ગઈ મારી. ઇટ્સ ઓકે, કન્ટિન્યુ. કન્ટિન્યુ. ચાલ તો હવે મને કે તું ક્યાં સુધી ભણી? બપોર સુધી. શું? યસ, એ શું છે કે સ્કૂલથી લઈને કોલેજ સુધી બધા જ ટીચરો મને બપોર સુધી જ સહન કરતા. હું થોડીક વધારે મસ્તીખોર હતી ને, એટલે બપોર પડતા જ બધા જ ટીચરો મને ઘરે મોકલી આપતા. એટલે હું બપોર સુધી જ ભણી છું. તું છે ને સો ઉઠક બેઠક કરવા માટે તૈયાર રહે. એ પાર્થ, કાલના આઈક્યુ ટેસ્ટમાં તું જ સવાલો પૂછીશ ને. બોલ ને. મને ખાતરી હતી, ગળાની નાક સુધી વિશ્વાસ હતો કે તું મને હમણાં જ ઇમોશનલી બ્લેકમેલ કરીશ. અને એટલે સવાલ છે ને આપણા પપ્પા દિવાકર શાસ્ત્રી પૂછવાના છે, અને આપણી મમ્મી શ્રીમતી વિદ્યા શાસ્ત્રી માર્ક્સ આપશે, અને હું તો ખાલી પેપર જ સેટ કરવાનો. તો પેપર ફોડવાની શું ફીસ છે પાર્થ? બોલ ને, હું તારી બેન છું ને. બોલ ને. હું મૂર્ખ છું, પણ તમારા બંને જેટલો મૂર્ખ નથી. હા, ટેસ્ટમાં નો ચીટિંગ. વાંચો અને પોતાનું જનરલ નોલેજ વધારો. ઓલ ધ બેસ્ટ. દિશા, જો તું આ કોમ્પિટિશનમાં હારી જઈશ ને, તો બધાની સામે તારે 100 ઉઠક બેઠક કરવી પડશે. બિચારી દિશા. વિચાર કર દિશા, વિચાર કર. કઈ બીજું મળી ગયો આઈડિયા. મને એ તો ખબર છે કે પાર્થ એના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ ક્યાં મૂકે છે, એટલે પેપર પણ એને ત્યાં જ મૂક્યા હશે, એના કબાટમાં. આજે રાતના જ પેપર્સ ચોરવા પડશે. વાહ દિશા, વાહ, ક્યા બાત હે. અરે તું આટલું બધું વિચારી શકે છે, એ પુરવાર કરે છે કે તારું આઈક્યુ લેવલ કેટલું હાઈ છે. વાહ વાહ વાહ. હવે તું આ ચારુ. मछली जल की रानी है. टामेटू रे टामेटू. આ મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું AR રહેમાને. પાણીપતની લડાઈ ડિવાઇડેડ બાય H2O માઇનસ હેમોગ્લોબિન ઇક્વલ્સ ટુ ટીપુ સુલતાન. ઊંઘમાં પણ બળબડ કરી રહી છે. હેલો, हम क्रेडिट कार्ड कंपनी से बोल रहे हैं मैडम. અડધી રાત્રે ક્રેડિટ કાર્ડ વેચવા નીકળ્યો છે? તારે લગ્નનું ઇન્વિટેશન કાર્ડ પણ તું અડધી રાતના વેચવા નીકળ્યો છો? એક કામ કર ને, તારું ક્રેડિટ કાર્ડ પેલા ગુવરને વેચી દે. प्लीज मैडम, आप हमको गोबर का नंबर देंगी? શટ અપ. અકબર કોણ હતો? પૃથ્વીરાજ કપૂર અને ઋતિક રોશન. વેદાદી ઐશ્વર્યા રાય. હા, અને મહારાણા પ્રતાપની કાસ્ટિંગ હું કાલે ટીવી પર જોઈ લઈશ. અંગ્રેજો ભારત છોડો, અંગ્રેજો ભારત છોડો. સાયમન લીવ ઇન્ડિયા, સાયમન લીવ ઇન્ડિયા. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. શું બોલે છે? ઓહો, ચાલો તું ઊંઘમાં ભણી રહી છે. તું સુઈ જા અને મને પણ સુવા દે. ચાલ હવે. તું અહીંયા શું કરે છે આટલી અડધી રાત્રે? ઓહો, આ તો ઉભા ઊંઘી રહી છે. વાહ, પાર્થને લાગે છે હું ઊંઘમાં છું. દિશા, ચલ તારી એક્ટિંગ ચાલુ કરી દે. આઇન્સ્ટાઈને ભાખરવાડીની શોધ કરી હતી, લીલા ચેવડાની શોધ માર્ક ઝુબેરે કરી હતી. ઓહો, મારી બેન ને મારી પત્ની કાલના એક્ઝામની કેટલી મહેનત કરી રહ્યા છે. દિશા, તું મારા રૂમમાં આવી ગઈ છે. દેશની રાજધાની ભારત છે. રાજધાની એક હોટલ પણ છે અને એક ટ્રેન પણ છે. રાજધાની થાળી બહુ ફેમસ છે અને રાજધાની ટ્રેનની ટિકિટ બહુ મોંઘી પણ મળે છે. હું ક્યાં છું? મેં કહા હું? પાર્થ, તું મારા રૂમમાં શું કરે છે? દિશા, તું ઊંઘમાં ચાલતી ચાલતી મારા રૂમમાં આવી ગઈ છે અને તું કાલના એક્ઝામની તૈયારી કરી રહી હતી. પણ મેં સાચા જવાબ આપ્યા હતા. ના, ખોટા જવાબ આપ્યા હતા. દિશા, જો અત્યારે તું આ બધું પ્રેશર નહીં લે અને તું તારા રૂમમાં જઈને સુઈ જશે. તું જા તારા રૂમમાં. દિશા, એક કામ કર, તું આજનો દિવસ મારા રૂમમાં જઈને સુઈ જા. હા, ચલ જા. ગુડ નાઈટ. રાજધાની આઈ કે ચારું તું સુઈ જા. રાજધાની સુઈ ગઈ. ચલ હવે સુપરફાસ્ટ સુઈ જા જલ્દી. મારા આશીર્વાદ છે બેટા, મારા આશીર્વાદ છે. તને 100 માંથી 100 માર્ક મળશે હો.
મારા આશીર્વાદ છે કે તું જીતીશ અને પેલી દોડાઈ દિશા હારી જશે. હે પેન્સિલ બાબા, જો મારી ચારોડી પાસ થઈ ગઈ ને તો તમારા ભાઈ 11 બોક્સ પેન્સિલના, 11 બોક્સ રબરના, 2 કમ્પાસ બોક્સ અને સ્કેચ પેન ઈ ચડાવવા ચાલતા ચાલતા આવશે. હો ઈ તો મને એમ કે તો આ હવે પેન્સિલ બાબો કેથી ફૂટી નીકળો છે. અરે એ તો સ્ટુડન્ટના બહુ પ્રખ્યાત બાબા છે. એમને આવો બધો ચડાવો ચડે અને આમ કઈ સાધુનો ડ્રેસ નથી પહેરતા, એ તો સ્કૂલનો ડ્રેસ પહેરે છે. કમાલ છે મારા જાતના ભાઈના બાબા બજારમાં ફૂટી નીકળ્યા છે. પણ એક વાત સમજી લે, આપણી છોકરી છે ને સ્કૂલમાં એક્ઝામ આપવા નથી જાતી, એના ઘરમાં એક્ઝામ આપવા જાય છે. હા હા, હવે આખો દિવસ આલે બેટા. મમ્મી, હું પિકનિક પર નથી જતી, એક્ઝામ આપવા જાઉં છું. અક્કલ મઠી, સ્કૂલની પિકનિકમાં નથી જાતી. હા તો વેવાઈ પક્ષનું ઘર સ્કૂલ જેવું જ તો છે. પ્રોફેસર દિવાકર વેવાઈ અને પીયુન વિદ્યા. અરે તે હારી મજાની વેવાઈને પીયુન કીધું. અરે વેવાઈના નામમાં તો વિદ્યાનો સાગર ઘૂઘવતો હોય છે. તો તમે શેના તરવા લાગો છો મહાસાગરમાં? મને ક્યાં તરતા આવડે છે? એટલે જ ડૂબી ગયા છો વિદ્યાસાગરમાં. મમ્મી પપ્પા, મને મોડું થઈ રહ્યું છે. ઊભી રે શું કઈ ખાતી જા. ઊભી રે જલ્દી આપ. હા લે લે. આ શાબાશ. મમ્મી, આ શું છે? દહીં સાકર, શેઝવાન રબડી. શું? હા, આ કઈ જાતની ડીશ છે? હું છે ને મારી ડીશોમાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખતી હો. અને છે ને રબડીમાં શેઝવાન સોસ નાખી દેવાનો એટલે શેઝવાન રબડી તૈયાર. મમ્મી, આ તારી રબડીના કારણે મારા રૂવાટા ઊભા થઈ ગયા એટલે જ ખવડાવી. હવે તો એકદમ આમ જાગૃત થઈ જઈશ અને બધા સવાલના જવાબ આમ ફટાફટ આપીશ. જોજે. ચલો હવે હું જાઉં. હા ઓકે, બેસ્ટ ઓફ ઓલ હો. મમ્મી, ઓલ ધ બેસ્ટ હોય. હા બાય બાય. ગીતા, તું આ બધે ખતરનાક એક્સપેરિમેન્ટ કરવાનું કઈએ બંધ કરવાની છો? અરે હું કેમ? આવું બધું ખાઈ ખાઈને મારા વાળ ઊભા થઈ જાય છે. અરે વાહ. અરે વાહ, ઊભા થઈને હવે તો બધાય ખરી ગયા. ટાલીઓ થઈ ગયો છો. આઈ લવ તમારી ટાલ. એને જોઈને આવે છે મને વાલ. રોતે ક્યું હો જબ નહીં હે બાલ. હલાલ અંદર હાલ. ચારુ, તારા દાંત ઘસાઈ જશે ને તો નખ ઘસાઈ જશે. ના એટલે કે તું આમ કરીને ટેન્શન નહીં લે, ચિંતા નહીં કરતું. જો તું જેટલું વધારે ટેન્શન લઈશ ને એટલા તને સવાલના જવાબ આપવામાં મુશ્કેલી પડશે. જો પપ્પા છે ને અંદર દિશાની ટેસ્ટ લઈ રહ્યા છે, થોડી વારમાં તને પણ અંદર બોલાવશે. પાર્થ, તું ટેન્શન નહીં લે. મને હારવાનું કોઈ ટેન્શન નથી, પણ પેલી દિશાળી નહીં જીતવી જોઈએ. હા લે, દિશા આવી ગઈ. હાય. એટલે તારી ટેસ્ટ પતી ગઈ? હા, કેવી રહી? અરે પૂછવાનું જ ના હોય. ભલે. સાંભળ, મારા ડાબા હાથનો ખેલ છે. ખેલ? પપ્પાજી ગેમ રમાડી રહ્યા છે? જવાબ તો મોઢેથી આપવાનો હતો. અરે ચપટી બગાડતા જ બધા જ સવાલોના જવાબ આપી દીધા હતા. કેટલા ડિફિકલ્ટ સવાલ હતા ખબર છે? આમ ચપટી કેમ વાગતી નથી? સાયલેન્સમાં વગાડી રહી છું. બહુ નોઇઝ પોલ્યુશન થાય છે ને એટલે. ભાઈ દેવી ચારુ, તારા માટે તો અગ્નિ પરીક્ષા છે. હવે શું થશે? ચારુ બેટા, ચાલો તમારી આઈક્યુ ટેસ્ટ માટે આવતા રહો. હવે તમારો વારો છે. પાર્થ, ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. એ મને નહીં, તને વધારે ઓલ ધ બેસ્ટ ની છો. પાર્થ, ચારુનું આઈક્યુ ટેસ્ટ છે ને એટલે ઓલ ધ બેસ્ટ ની વધારે જરૂર મમ્મી પપ્પાને છે. આઈક્યુ ટેસ્ટની વધારે જરૂર મમ્મી પપ્પાને છે. હટ. એ દિશા, મને સાચું કે કેવી રહી તારી ટેસ્ટ? કેવી રહી? સાચું કહું? હા સાચું કે છે. સાચું કહું? બહુ જ ખરાબ ગયો મારું પેપર ને મારે બધાની સામે 100 ઉઠક બેઠક કરવી પડશે. પાર્થ, ભલે સ્ટાર્ટ કર. મે આઈ કમ ઇન સર? પ્લીઝ કમ. આશીર્વાદ આપો પપ્પા. મમ્મી, વિજય ભાવ. સફળતા. દિશાની ટેસ્ટ કેવી ગઈ? બેટા ચારુ, અહીંયા અમે તારા મમ્મી પપ્પા નથી. હા, અને દિશાની ટેસ્ટ કેવી ગઈ એની ચિંતા છોડ, તારી ટેસ્ટ પર કોન્સન્ટ્રેટ કર. મારી મમ્મી કહેતી હતી
જો વેવાઈએ તને ટેસ્ટમાં દિશા કરતા વધારે માર્ક્સ આપ્યા ને તો એને મગની દાળનો શીરો ખવડાવશે. એવું કહેતી હતી ગીતુડી. દીવા એવું કહેતા હતા ગીતા વેવણ. બીજું શું કહેતા હતા? ટેસ્ટ પર ધ્યાન આપો. તો ચારુ, હું તને છે ને અમુક સવાલ પૂછીશ, એના તારે જવાબ આપવાના, અને તું જે જવાબ આપીશ ને એ હિસાબે આ વિદ્યા તને એના માર્ક્સ આપશે. તમે દિશાને કેટલા સવાલ પૂછેલા? ચારુ, અત્યારથી જ કાન પકડી લીધા. હવે ઉઠક બેઠક માટે પણ તૈયાર થઈ જા. હું તૈયાર છું. ઉઠક બેઠક માટે? ના, ટેસ્ટ માટે. તારો સમય શરૂ થાય છે હવે. ઓકે. ઓકે, તો તારો પહેલો સવાલ છે, માણસની અક્કલ અને એના ચહેરામાં શું ફરક છે? આ જવાબ આપવા માટે કેટલી મિનિટ મળશે મને? અરે 1 મિનિટમાં. 1 મિનિટ તો બહુ ઓછો સમય છે. તારી 1 મિનિટ ચાલુ છે. આટલું બધું બોલી ગઈ ને, એમાં 30 સેકન્ડ જતી રહી. હા. હવે તારી પાસે માત્ર 30 જ સેકન્ડ છે, જલ્દી જવાબ આપ. હવે 10 સેકન્ડ બાકી છે. ટિક ટિક 9, ટિક ટિક 8, ટિક ટિક 7, ટિક ટિક 6. એક મિનિટ. મને જવાબ આવડી ગયો છે. બોલ. કોઈ ફરક નથી. માણસની અક્કલ અને ચહેરામાં કોઈ ફરક નથી. મારો જવાબ સાચો હતો કે ખોટો? એ તો તારું ચહેરો જોઈને જ ખબર પડી જાય છે કે જવાબ સાચો હતો કે ખોટો. ખોટો હતો. આ પણ તારો સવાલનો જવાબ ખોટો હતો. શું? હા. એટલે આનો મતલબ તો એ થયો કે લગભગ બધા જ સવાલોના જવાબ મેં ખોટા આપ્યા. લગભગ નહીં, બધા જ ખોટા જ હતા. પણ દિશા, તું ચિંતા નહીં કર. હા? ચાલ હવે તું ઊંડા ઊંડા શ્વાસ લે અને જોગિંગ કરવાનું ચાલુ કર. પણ હું શું કામ આ બધું કરું? અરે આમાં તારો જ ફાયદો છે. શેનો ફાયદો? 100 ઉઠક બેઠક કરવા માટે વધુ સ્ટેમિનાની જરૂર પડે ને. એટલે પેલી ચારોડી જીતી જશે? હા, ચારુ તામ અડધી જીતશે ને તો પણ એ પૂરી જીતેલી ગણાશે. તે બધા તેના સવાલો લખ્યા હશે એના માટે. ના 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 ના, એવું નથી. તને જે સવાલ પૂછવામાં આવે છે ને એ બધા સવાલ ચારુને પૂછવામાં આવે છે. ચાલ હવે ટાઈમ વેસ્ટ નહીં કર, જોગિંગ કરવાનું ચાલુ કર. ઊંડા ઊંડા શ્વાસ નહીં. સ્ટેમિના બનાવ બેઠક માટે. હા, વેરી ગુડ. અરે સસલાની જેમ દોડ, સસલાની જેમ દોડ. કાચબો એનર્જી વેસ્ટ નહીં કરતું આવી રીતે. અરે એ દિશા 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 દિશા, એક મિનિટ મારી વાત સાંભળ. તું મારા એક સવાલનો જવાબ આપ. જો તું મારા એક સવાલનો જવાબ આપીશ ને તો તું જીતી જઈશ. ફક્ત એક સવાલ. શું? મારો સવાલ ધ્યાનથી સાંભળ, બરાબર? વિદ્યાને એક સાસુ છે જેની એ વહુ છે. વિદ્યાને એક વહુ પણ છે જેનું નામ ચારુ છે. તો વિદ્યા કોણ છે, સાસુ કે વહુ? ટિક ટિક ચાલુ. જલ્દી જલ્દી જવાબ આપ. સાસુ છે. અરે પણ સાસુ તો વિદ્યાની સાસુ છે ને. હા, યુ આર રાઈટ. વહુ છે. વહુ તો તું છે. હા. સમય પૂરો થઈ ગયો. બસ બેટા, જવાબ છે બંને. બંને સાસુ છે અને બંને વહુ પણ છે. હા, આટલું મને કેમ નહીં સૂઝ્યું? કઈ વાંધો નહીં બેટા. હવે મારો બીજો સવાલ, આપણને લાઈટનો બલ્બ આપનારો માણસ કોણ? આવડે છે. મને આનો જવાબ આવડે છે. કાનજીભાઈ વોરા છે. કાનજીભાઈ વોરા? હા. આર યુ શ્યોર? હા. એક દિવસ અમારા ઘરના બાથરૂમનો બલ્બ ખરાબ થઈ ગયો હતો. તો કાનજીભાઈ વોરા ઇલેક્ટ્રિશિયન આવ્યા હતા ને એમને અમે બલ્બ ચેન્જ કરી આપ્યો. મને આન્સર આવડી ગયો. બસ, આન્સર આવડે છે. બલ્બની શોધ કરનાર માણસનું નામ છે થોમસ આલ્વા એડિસન. એ તો મને આવડતો હતો. તે પહેલા કેમ નહીં બોલી? તમે મને સવાલ જ આટલો ફેરવીને પૂછ્યો તો મેં પણ જવાબ થોડો ફેરવીને આપ્યો તમને. નહીં તો બિચારો જવાબને પણ ફરવાનો મોકો ક્યારે મળે? બિચારો આમ ચોપડીમાં પડ્યો થાકી જતો હશે. આમાં તો બહુ રિપેરિંગ છે. દીવા ચારુને આવતા આટલી વાર કેમ લાગી? મને ચારુ પર પૂરો વિશ્વાસ છે. અરે વાહ, તે ચારુના વખાણ કરે. એટલે તને લાગે છે ને કે ચારુ પાસ થઈ જશે? મને ચારુ પર વિશ્વાસ છે કે એ ફેલ થશે. એ પણ મારી જેમ જ ફેલ થશે. ચારુ ગુસ્સામાં ગુસ્સો નહીં કર. ટેસ્ટ કેવી રહી તારી? જે તે તૈયારી કરી લે એનો ફાયદો થયો? બદામ ફળી બદામ. દિશા નાચવાનું બંધ કર. હજી રિઝલ્ટ નથી આવ્યું. રિઝલ્ટના ફટાકડા ફોડવાના બંધ કર. પાર્થ બેટા, બસ એક મિનિટ. નહીં. બધા સારા છોકરા નીચે બધા એક લાઈનમાં ઉભા રહી જાઓ. ઘોડા પર આંગળે. હા,
કોઈને રિઝલ્ટ નહીં મળે. ચૂપચાપ ઉભા રહેજો, નહીં તો બધાને કુકડો બનાવી દઈશ. પપ્પા કુકડો પુરુષવાચક શબ્દ છે. ઠીક છે, કુકડી બનાવી દઈશ. આટલું દિમાગ તમારી પરીક્ષામાં વાપર્યું હોત તો સારા નંબરે પાસ થયા હોત. ચલો હવે હું રિઝલ્ટ એનાઉન્સ કરું છું. તો સૌથી પહેલા ચારુનો વારો. ચારુ, તો ચારુને મળ્યા છે પૂરા માર્ક્સ. તો ચારુને મળ્યા છે પૂરા 20 માર્ક. 20. એક મિનિટ તું નહીં સમજે, મને તો 0 મળવાની અપેક્ષા હતી. ચલો હવે દિશાનો વારો. તો દિશાને મળ્યા છે પૂરા 22 માર્ક્સ. શું? 22 માર્ક્સ એટલે ચારુ કરતા પૂરા 2 માર્ક વધારે. ये पता चल गया है किसका आईक्यू है कम. दिशा जम जम जम. ला 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 ला. પૂરા 2 માર્ક્સ થી જીતી છું. આઈ એમ સો સોરી. ચારુ માટે મને ખૂબ જ દુઃખ થયું. હવે જેવા જેના નસીબ. પણ મને 22 માર્ક્સ મળ્યા ને એના માટે હું ખૂબ ખુશ છું. એમ હવે 100 માંથી 22 માર્ક મળ્યા, એમાં ટીક માકડી એટલી રાજી હું થઈ ગઈ. ચારુ કરતા હું પરીક્ષા આપવા જાત ને તો ચીબાવલી કરતા વધારે માર્ક્સ આવે હોતો. અહીંયા તો -0 આવે. 0 રેવા દે. હું તને શું કહું છું, આપણી ચારુડીએ છે ને આપણા ખાનદાનનું નાક કપી નાખ્યું છે. હું થયો ચકુડી? હું કોઈને મોઢું દેખાડવાને લાયક નથી રહી. મારું મોઢું કોને દેખાડવું? ત્યાં દુઃખના ડુંગરા તારી માથે તું હારી ગઈ એટલે ઉઈ ગયા છે? ના, આ દિશા ચિબાબલી જીતી ગઈ ને એટલે. એક્સક્યુઝ મી, આ મિસ્ટર દિવાકર શાસ્ત્રીનું ઘર ક્યાં છે? એમના માટે કુરિયર છે. કુરિયર? જી હા, કોઈ દિશા શાસ્ત્રી માટે કુરિયર છે. હું જ છું દિશા શાસ્ત્રી. લાવો. હાલો, અહીંયા સાઈન કરી આપો. આ બેને કેમ પ્લાસ્ટિકની થેલી પહેરી છે? તારા બાપનું હું ગયું? ઓય અહીંયા હું કહી દઉં એનો બાપ છું. એને છે ને બહુ ટાઈટ હોય છે એટલે. ચકોડાના પપ્પા તમારી આ ભાષા ઈ નો સમજે. ઓ બંબોટ્યો છે ગો ગો. એ છે ને કોઈને મોઢું દેખાડવા લાયક નથી રહી ને એટલે મારી સામે આઈક્યુ ટેસ્ટમાં હારી ગઈ. આ કોનું પાર્સલ છે? જેમાં લખ્યું છે હું ગધેડી છું. હવે કેટલી વાર પ્રશ્નપત્ર જોયા કરશો? અરે બધા બહાર છે, ચલો બહાર જઈએ હવે. એ નહીં, આ ચારુ ને ઉઠક બેઠક કરતા છે ને હું નહીં જોઈ શકું યાર. પણ હું તો બહુ ખુશ છું. હા, તને તો બહુ મજા પડી રહી છે ને. ચારુ હારી ગઈ એમાં તને તો બહુ મજા પડી રહી છે, ખબર છે મને. હા, હું એક સાસુ છું અને દરેક સાસુને એની વહુની હાર પર મજા આવે જ. એક મિનિટ મને હતું જ. આ છે ને આ પેપર તપાસવામાં અને માર્ક્સ આપવામાં બહુ મોટી ભૂલ થઈ છે. ચેક કર, તું ચેક કર, જોજો. ઓ નો. આનો મતલબ તો એમ થયો કે ચારુ જીતી ને દિશા હારી. યસ. ચારુ, બદામનો ફાયદો આઈક્યુ લેવલમાં તો ના થયો પણ ઉઠક બેઠકમાં જરૂર કામ આવશે. ચારુ તું ચિંતા નહીં કર. સાંભળ, સૌથી પહેલા છે ને તારો આઈક્યુ લેવલ ક્રિએટ કરીશું. એટલે કે તારા આઈક્યુ લેવલ પર આપણે વધારે મહેનત કરીશું અને ફરી પાછી કોમ્પિટિશન રાખીશું. ઉઠક બેઠક હું ગણવા તૈયાર છું. તો રેડી સ્ટેડી ગો. એક મિનિટ. ચાલો બેટા ઉભી રહી જા. હા, પાર્થ, આ વાંચ તો. શું છે આ? અરે વાંચ તો ખરો. આ તો ચારુ ને દિશા કરતા 2 માર્ક્સ વધારે આવે. એટલે
ચારુ ને 24 માર્ક આવે. આમાં નક્કી કઈ ભૂલ થઈ છે. ના, આમાં કઈ ભૂલ નથી થઈ. ચારુ જીતી ગઈ છે અને દિશા હારી ગઈ છે. મને 24. અમે ઈડરીયો ગઢ જીતા રે આનંદ ભયો. અમે ઈડરીયો ગઢ જીતા રે આનંદ ભયો. હવે દિશા નાથે બનીને બોલ. ચાલ ઉઠક બેઠક ચાલુ કર. હું ગણવા તૈયાર છું. કમાન. આ હારનો બદલો હું લઈને જ રહીશ ચારુ. ચાલ શરૂ થઈ જા. 1 જલ્દી 2 3 4 દિશા બસ કર. કેટલું પાણી પી જઈશ? હજી મારો ગુસ્સો શાંત નથી થયો પાર્થ. તારો ગુસ્સો શાંત કરવા માટે તું ઘરનું બધું પાણી પી જઈશ? અરે ઘરમાં દુકાળ લાવીશ તું. તારી ચારુડીએ મને બેકાર અને નકામી કહ્યું. આ વાતનો જડબા તોડ જવાબ મળશે. કરારા જવાબ મિલેગા. કરારા તો ખાખરા હોય, ચકલી હોય, મઠિયા હોય. એ દિશા સાંભળ, તું છે ને ચારુની વાત મન પર નહીં લે. શું બોલ્યો? તને તારી વાઈફ તો બહુ લાગી આવે છે ને. લગ્ન પછી સાવ બહુ ગેલો થઈ ગયો છે. જો તને ચારુને એટલું જ લાગતું હોય ને તો ઘર જમાઈ કેમ નથી બની જતો? એલઓસી ક્રોસ કરીને દુશ્મન દેશમાં વસી ગયો છે. એલઓસી? દિશા, અત્યારે આપણે ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત નથી કરી રહ્યા. દિશા ચારુના યુદ્ધની વાત કરી રહ્યા છીએ. દિશા ચારુનો ઝઘડો ઇન્ડિયા પાકિસ્તાનના ઝઘડા કરતા પણ બહુ મોટો છે અને આ ઝઘડામાં તું અમેરિકાની જેમ વર્તી રહ્યો છે પાર્થ. અમેરિકા? હું તો સીધું સાધું અમદાવાદ પણ નથી. દરેક ઝઘડામાં તું તારો ફાયદો જોવે છે પાર્થ. જ્યાં પલડું ભારી હોય ત્યાં ભાઈ ઢળી પડે છે. જરા પણ નહીં. હું એકદમ સીધો સાધો માણસ છું. અરે ઝઘડો કોઈ પણ નો હોય, પણ ફસાતો હું જાઉં છું दरेक वक्त. भीड़ तो आपने बहुत देखी होगी. उसमें से कोई भी चेहरा देख लो, मैं वही हूँ. आई एम ए न्यूट्रल मैन.